તો મિત્રો આખા ખેતરમાં અને આજુબાજુના તમામ વિસ્તારોમાં કપાસનું વાવેતર જ્યાં જ્યાં થયું છે ને ત્યાં આવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે. જ્યાં મિત્રો અત્યારે કપાસમાં તમે જુઓ તો ગળો, મહી, ગુલાબી ઈયળો, મસરી પુષ્કળ પ્રમાણમાં આવી ગઈ છે, જેના કારણે મિત્રો તમે જુઓ ને તો કપાસની હાવ પથારી ફરી ગઈ છે. આ રીતે આ તમે જુઓ તો મહી અને ગળો આવી ગયો છે. કપાસની હાવ એટલે હાવ પથારી ફરી ગયા. એક બે છોડવામાં નહીં, પણ તમે જ્યાં જ્યાં તમારી નજર પહોંચે ને તમે જુઓ ને તો કપાસ છે તે આ રીતે આખો બગડી ગયો છે. અને આવી સ્થિતિ બધા ખેડૂતોને છે, અને ખેડૂતો અત્યારે તમે જોવો ને તો રાતા પાણીએ રડે એવી સ્થિતિ થઈ ગઈ છે. આમાં મોંઘા ભાવની દવાઓ છાંટી હતી, ગળીની, મહીની બધી દવાઓ છાંટી, પણ તો પણ મેળ આવ્યો નહીં. અને હવે કાંઈ મોંઘા ભાવના ડોઝ કરીને કાંઈ ફાયદો છે નહીં આમાં. તો હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. તો મિત્રો આજે આપણે વાડીએ આવી ગયા છે, અને વાડીએ મિત્રો કપાસની ત્રીજી વીણી છે, એટલે કે ત્રીજી વીણી આજે વીણવાની છે. લગભગ તો શરૂઆત કરી દીધી છે, પણ આપણે વ્લોગ છે તે થોડોક મોડો ચાલુ કર્યો છે. તો હું તમને બતાવું કે કપાસની હાલત અત્યારે કેવી છે, અને વીણતા બહુ જ વાર લાગે એવું છે, કારણ કે જે પવનનો ઉડ્યો હતો ને જેના કારણે આખો કપાસ છે તે ઢળી ગયો છે. તો ઊભો કરી અને કપાસ વીણતો જવું પડે, જેથી કરીને વાર લાગે. અને મોટા પાયે આમ જોવો તો નુકસાન જ છે, કારણ કે બે વીણી જાય ને ત્યાં કપાસનું પણ પૂરું થઈ ગયું છે. તો હું તમને બતાવું આજે કેટલો કપાસ વીણ્યો છે સવારથી બપોર સુધીનો, અને અત્યારે વીણવાની પાછી શરૂઆત કરી દીધી છે. તો તમે અત્યારે જુઓ તો આ બપોર સુધીનો કપાસ આપણે વીણ્યો છે, કારણ કે અત્યારે હાલત તમે જુઓ તો બે બાજુ કપાસ છે તે ભેગો થઈ ગયો છે, આવી રીતે ઢળી ગયો છે. તો હવે આમાં વીણવામાં બહુ એટલે બહુ મુશ્કેલી આવે છે, કારણ કે આ કપાસને ઊભો કરતા જઈએ અને વીણવામાં વાર લાગાડે. અહીંયા મારું રાપું મૂક્યું છે, અહીંયાથી પપ્પા લેવાના છે. પપ્પાને પૂછીએ આપણે કે કપાસની સ્થિતિ શું છે અને કેટલીક વાર લાગે એમ છે, અને કપાસનો ઉતારો કેમ આવે એમ છે કે નથી આવે એમ. તો પપ્પા પાસે થોડું જાણીએ આપણે. તો કેમ લાગે પપ્પા આ વખતે વીણવામાં? ભાઈ બહુ કહું છે એવું છે? આવી ગઈ. હા, ગુલાબી ઈયળનો ત્રાસ વધી ગયો અને કપાસ પડી ગયો, બરાબર? એટલે વીણવામાં ખૂબ વાર લાગે છે. કપાસ વેગો આપશે નહીં, ખર્ચ વધી ગયો અને ઉત્પાદન ઓછું થઈ ગયું, અને પૂરતા પ્રમાણમાં કાંઈ ભાવ મળતા નથી. 12 મણ કપાસ ઉતરવાનો છે. હા, તો વીઘે ખર્ચ વધી જાય અને કપાસનું ઉત્પાદન એટલું બધું ન થાય. તો અત્યારે તમે જુઓ તો એડા અત્યારે સરસ મજાના દેખાય છે, પણ કપાસમાં મોટા પાયે નુકસાની જ છે. તારે આ નીકળશે ને નીકળ કરી રહેજે, એક રાપુ હેડાનું મેકતા બીજું રાપુ લઈ જાય. તો મમ્મી પણ આગળ જાય છે કપાસ વીણવા, આગળનું રાપું બાકી છે ત્યાં લેવા માટે. તો મિત્રો હવે શરૂઆત કરી દઈએ વીણવાની, ત્યાં સુધી આપણો ધીમે ધીમે વ્લોગ પણ ચાલુ રહી. તો શરૂઆત કરી દઈએ, ચાલો. તો અહીંયા તમે જુઓ તો ધોરા રાપા છે એ કાઢે છે પપ્પા અને ભાઈ ને બધા, ભાભી ને બધા. મોટા ભાઈને પૂછી લઈએ આપણે કે ભાઈ કઈ રીતનું છે વીણવામાં આ વખતે. તો કેમ છે ભાઈ આ વખતે વીણવામાં? કપાસ ઢળી ગયો છે આખો? કપાસ ઢળી ગયો છે, અને આમાં ગુલાબી ઈળ આવી ગઈ છે, બરોબર? હા, 3-4 પેહીનું કપાસિયું આવે, એમાં એક પેહી ખરાબ આવે. આ રીતના આ એક જ આમાં થાય, બાકી બધી ખરાબ થઈ જાય. જો આ ખાલી 2 જ અત્યારે આમાં નીકળે, એમ બધા કપાસિયામાં જોવો તો તમે 2-3 જ નીકળે, બાકી પૂરેપૂરી ડાબખી આવતી નથી. બરાબર. ના, કપાસ ઢળી ગયો એટલે વીણવામાં પણ મુશ્કેલી બહુ આવે છે ને આપણે? બહુ આખા ખેતરનો કપાસ તમે જુઓ તો આવી રીતે ઢળી ગયો છે આખો, વીણવામાં બહુ તકલીફ પડે છે. આવે છે આ ગુલાબી ઈયળો મિત્રો જો આવી ગઈ છે અત્યારે, એટલે કપાસની તો હાવ દઈ નાખી, પથારી ફરી ગઈ કહેવાય ને. તો અત્યારે મિત્રો ચાનો ટાઈમ થઈ ગયો છે, અને ચા પીવા માટે બધા આવ્યા છે. થોડો કપાસ વીણ્યો છે, જોઈ લો, તમને બતાવું હું અત્યારે. તો આ વીણ્યો છે કપાસ, એટલો બાચકા પછી આગળથી આમ વીણાતો આવે છે. અહીંયા એમ કહેવાય છે કે ચાની તૈયારી થઈ ગઈ છે ફૂલ. ચા મુકાણો છે અત્યારે.
ઈસુબેન માટે થોડીક શેરડી નાખી છે. કાયમ શેરડી કરતા હોય એટલે થોડીક શેરડી થઈ ગઈ. આજે શેરડી પણ એના માટે લઈ જવાની છે. તો પછી ચા પીને પાછું શરૂઆત કરી દઈશું પાછી વીણવાની કપાસની. તો મિત્રો હવે ચા પાણી પી લીધા છે. હવે ફરી વાર શરૂઆત કરી દઈએ વીણવાની. હવે ચાલો હું તમને બતાવું કે બધા રાપે ચડી ગયા કે નહીં. રાપે ચડી ગયા છે અત્યારે બધા. તમે જુઓ તો પોતપોતાના રાપે ગોઠવાઈ ગયા. હવે મારું રાપ બાપુજીએ મૂકી દીધું હતું. હવે અહીંથી શરૂઆત કરી દઈએ વીણવાની. આમાં પણ એવો જ કપાસ છે, ઢળી ગયો છે આખો. જાળવીને હવે વીણવાનો છે. તો મરચાંનો છોડ આવ્યો છે વચમાં. મરચી નાખી હતી આપણે, ક્યાંક નીકળી છે. એમાં તમે જોવો તો અત્યારે મરચાં પાકી ગયા છે. લાલ ઘૂમ મરચાં થયા છે અને બીજા છે બધા પાકી ગયા છે. મરચાંમાં રોગ તો આવી જ ગયો છે, કારણ કે કપાસમાં આવ્યો તો એના લીધે મરચીમાં પણ રોગ આવ્યો છે. કપાસમાં મરચી ડટાઈ ગઈ હતી, પણ અમુક કરચી છે એ નીકળી બારી, તો મરચાં પાકી ગયા અત્યારે. તો મિત્રો અત્યારે તમે જુઓ તો ખેતરનો કપાસ છે તે કાળો ભૂંડ થઈ ગયો છે અને રૂના પૂંભળાય તમે જુઓ ને તો કાળા થઈ ગયા છે. આપણે ભાઈ પાસે જઈએ તો એના રાપામાં કેટલાક કાળા પૂંભળા આવે જોઈએ. તમે કપાસના છોડ જોવો ને તો આખા કાળા ભૂંડ થઈ ગયા છે. તો શું છે ભાઈ, કપાસમાં સ્થિતિ તો અત્યારે હાવ ખરાબ છે અત્યારે. હા, કાળો ભૂંડ કપાસ થઈ ગયો છે. જો ભાઈ આ રીતના કાળો કપા થઈ ગયો છે. હા, આમાં ગળો અને મહી બહુ છે, એટલે આ વખતે ખેડૂતને કંઈ મળે એવું છે નહીં, મજૂરી નહીં થાય એમ નથી. બરાબર. તો હવે આમાં કંઈ દવા છાંટીને અત્યારે કંઈ ફાયદો નથી. આ રીતના પોતા કાળા થઈ ગયા છે બધા. તો મિત્રો અત્યારે તમે જોવો તો આવી રીતે સ્થિતિ. આપણે તો બરાબર ખેડૂતને, પણ આજુબાજુના વિસ્તારમાં બધા લોકોને આને આ જ તકલીફ છે કે કપાસમાં આવી રીતે ગળો અને મહી પુષ્કળ પ્રમાણમાં આવ્યું છે, જેના કારણે કપાસમાં આ બગાડ આવી ગયો છે. તો હવે દવા છાંટે કાંઈ પૂરું થાય એમ છે નહીં અત્યારે આમાં. એટલે આ વીણી લઈએ, પછી જે ઝીંડવા વિધા છે આવે ત્યારે વીણવાની વાત રહે. બાકી ખેતરમાં એરડા ઊભા છે અત્યારે તમે જુઓ. તો મિત્રો આજે આ ખેતરમાં કપાસ વીણવાનું કામ છે તે પૂરું કર્યું છે. જોકે વીણવાનો બધો બાકી જ છે, હજી શરૂઆત જ કરી છે આપણે આજથી. તો કપાસમાં બહુ કાંઈ ઝાઝું નીકળે એમ છે નહીં, કારણ કે કપાસમાં ગળો, મહી, મસરી, પુષ્કળ પ્રમાણમાં ગુલાબી ઈયળો પણ આવી ગઈ છે, જેના કારણે કપાસમાં કાંઈ પણ ખેડૂતોને વધે એમ તો છે જ નહીં. છતાં પણ ખેડૂત છે તે રાત દિવસ તનતોડ મહેનત કરે છે અને પોતાના પાકને ઉધેરે છે, અને પોતાના પાકને ઉત્પાદનનું ભાવ આવે એના માટે હંમેશા ખેડૂત મથતો હોય છે. બરાબર, મેં તમને વિડીયોમાં બતાવ્યું કે કઈ રીતે આખો કપાસ છે તે ઢળી ગયો છે, હેઠો પડી ગયો છે. તો આવી સ્થિતિ આપણે એકને નહીં પણ બધા ખેડૂતોને છે વિસ્તારોમાં, જ્યાં કપાસનું વાવેતર છે ત્યાં બધા ખેડૂતોને આવી પ્રોબ્લેમ છે અને સમસ્યાનો સામનો પણ કરવો પડે એમ છે. તો મિત્રો ફરીથી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જવાન, જય કિસાન.